પ્રેઝ ધ લોર્ડ. ગુડ ઇવનિંગ. સાંજની સલામ. ફરીવાર પ્રભુનું ભજન કરવાના માટે, સ્તુતિ કરવાના માટે, તેમની આરાધના કરવાના માટે આપણને બધાને દિવસના અંતે આ સુંદર તક મળી છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુનો પુષ્કળ આભાર માનીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, આપણી પાસે પ્રભુનું સુંદર વચન છે. When I was in trouble, I called out to the Lord and He answered my prayer. જોના 2:2. યુના 2:2. મારી વિપત્તિને લીધે મેં યહોવાને વિનંતી કરી ને તેમણે મને ઉત્તર આપ્યો. કંઈ પણ દુઃખમાં છો, ચિંતામાં છો, મુશ્કેલીઓમાં છો, કદાચ એવો સારો સમય તમારી દ્રષ્ટિમાં નથી અને તમે એવી પરિસ્થિતિમાં પ્રભુની પાસે નમી ગયા છો, તો હિંમત રાખજો અને વિશ્વાસ રાખજો કે પ્રભુ આગળના સમયમાં તમારું ભલું કર્યા વગર રહેશે નહીં. હાલેલુયા. ગીત શાસ્ત્ર 56:4 કહે છે, મને સહાય કરનાર ઈશ્વર છે, પ્રભુ જ મારા પ્રાણધાર છે. હાલેલુયા. મને સહાય કરનાર ઈશ્વર છે. એ વિશ્વાસ સાથે આગળ વધજો. હાલેલુયા. અયુબ પણ કહે છે નહીં, મારો ઉદ્ધાર કરનાર જીવે છે. પ્રેઝ ધ લોર્ડ. અને તમારા ને મારા ઉદ્ધાર કરતા, તમારા ને મારા તારણહારા આપણને સ્વર્ગમાંથી પાછા લેવા આવનાર છે નહીં. હાલેલુયા. સ્વર્ગના રાજકુમાર આપણને લેવા આવનાર છે. ગભરાઈએ નહીં, બીએ નહીં. ચોક્કસ આપણે આ જગતમાં રહીએ છીએ ત્યારે ઘણીવાર ઘણા પ્રશ્નો, દુઃખો, મુશ્કેલીઓ આવે છે. ઘણા એવા પ્રલોભનો આવે છે, પરીક્ષણો પણ આવે છે, પણ આ સર્વમાં પ્રભુમાં બનેલા રહીએ. એમ સમજીએ કે પ્રભુ આ બધામાંથી આપણને કંઈક શીખવાડી રહ્યા છે. એ બધા દ્વારા પ્રભુ આપણી સાથે વાત કરી રહ્યા છે. આપણે પાછું હટવાનું નથી. જેમ આપણે એક તારણ કાઢીએ કે દેવે અયુબને માટે પરમિશન આપી, જ્યાં જઈને તને ગમે છે એ પ્રમાણે કર, તેનો જીવ ના લે ખાલી. અને અંત સુધી વિશ્વાસ રહ્યો. આપણે એમ કહી શકીએ કે દેવને વિશ્વાસ હતો, જાણતા હતા કે અયુબ મારો સેવક પાછો નહીં પડે. અને ઘણી વાર મારા કાઉન્સેલિંગમાં કહું છું, આવું કોઈ જગ્યાએ લખ્યું નથી. કોઈ કહેતા હોય મને હું બહુ દુઃખી છું, નિરાશ છું, મુશ્કેલીઓમાં છું, તો એને ચોક્કસ કહું છું કે પ્રભુ તમને બહુ પ્રેમ કરે છે અને પ્રભુને તમારા પર વિશ્વાસ છે કે મારો દીકરો કે દીકરી આવા મુશ્કેલ સમયમાં પણ મને છોડીને નહીં જાય. હાલેલુયા. અને એવા લોકો પર જાણે વધારે મુશ્કેલીઓ છે. પ્રભુમાં આનંદ કરીએ, કેમ કે જે કંઈ આપણા પર આવી પડ્યું છે, મુશ્કેલીઓ છે, દુઃખો છે, એ હંમેશા કંઈ રહેનાર નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હંમેશા રહેનાર નથી. પછી એક વખત કહ્યું હતું, કદાચ ગયા મહિના કે એના આગલા મહિનામાં, કે એક દંતકથા એવી છે કે દાઉદ રાજાના ત્યાં એક સોની આવ્યો અને એને એક વીંટી બનાવવાની કીધી કે તો એવી વીંટી બનાવી કે હું એને જોઉં ને ખુશ પણ થઉં અને દુઃખના સમયમાં પણ હું એને જોઈને ખુશ થઉં. અને બહુ વિચારમાં પડી ગયો દાઉદે, એને સ્ટ્રીક કહ્યું હતું એવું નહીં કરી શકે તો પરિણામ ભોગવવું પડશે. એ ઉદાસ મને બહાર નીકળતો હતો અને કે છે ત્યાં સુલેમાન રાજા જે દાઉદના દીકરા છે તેઓ નાના રમતા હતા અને એમણે સોનીને જોયો અને પૂછ્યું કે તમે કેમ દુઃખી છો? તો કે આપના પિતા રાજાજીએ
મને આવું કહ્યું છે. તો કે એમાં શું વાત છે, કે હું કહું છું એમ કરો. અને સુલેમાન રાજા જે બાળક હતા, આ દંતકથા છે, તેમણે એમને કંઈક કહ્યું અને થોડા દિવસમાં તેઓ સોની પાછા આવ્યા રાજા પાસે. તેની પર સરસ વાક્ય લખેલું એમને વેટી આપી. આ સમય છે એ જતો રહેશે. દુઃખમાં છે ત્યારે રાજા જુએ ત્યારે પણ એમને થાય કે હા, આ સમય જતો રહેશે. સુખ પણ રહેતું નથી, આ સુખ છે એ પણ જતું રહેશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને જે આપણી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિઓ બદલાશે. ઘણા લોકો કહે છે મારી પરિસ્થિતિ વર્ષોથી નથી બદલાઈ. ચોક્કસ ઘણી વાર એવું બને છે, પણ એ સર્વમાં આપણે ટકી રહેવું. 38 વર્ષના માદાની પાસે પ્રભુ સામેથી ગયા, એને સાજો કર્યો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરની પાસે આપણા જીવનને માટે, દરેક સમયને માટે આયોજન છે. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે પ્રભુના આયોજન પર ભરોસો રાખી વિશ્વાસ કરીએ. આપણી પરિસ્થિતિ પર આપણે વિશ્વાસ રાખીને દુઃખી, હતાશ અથવા નિરાશ ના થઈએ, અથવા આપણી પરિસ્થિતિને જોઈને આપણે દુઃખી ના થઈએ, પણ આપણે પ્રભુની તરફ જોઈને આનંદ કરીએ કે આમાંથી બહાર કાઢનાર ઈશ્વર છે. હાલેલુયા. જો એક આગેવાન તરીકે, સેવક તરીકે, કુટુંબના વ્યક્તિ તરીકે, ઘર ચલાવનાર વ્યક્તિ તરીકે આપણે પોતે નબળા પડીશું, નિરાશ થઈશું, તો આપણે આપણા કુટુંબને લીડ નહીં કરી શકીએ. એક સારો એક્ઝામ્પલ અથવા એક સારી સાક્ષી આપી નહીં શકીએ. પ્રભુના સેવકો પર તમે જુઓ, દરેક વખતે જ્યારે તમારી સામે ઊભા હોય છે ત્યારે એમની પરિસ્થિતિ એવી નથી હોતી, અથવા પ્રભુના આગેવાનો જેઓ લીડ કરે છે દરેક સમયે તેઓ એટલા મજબૂત નથી હોતા. ઘણા પ્રશ્નો તેમના જીવનમાં હોય છે, ઘણા દુઃખ હોય છે, ઘણી મુશ્કેલીઓ હોય છે, ઘણી ચિંતાઓ હોય છે, કૌટુંબિક, સામાજિક, આત્મિક મુશ્કેલીઓ હોય છે. પણ તેમનું કામ લીડ કરવાનું છે, તેઓ લીડ કરતા હોય છે. હાલેલુયા. આપણે પણ પ્રભુમાં મજબૂત બનીએ. આપણું જે કામ છે એ કામ આપણે કરતા રહીએ. મુશ્કેલીઓ આવશે, જશે, પણ આપણા પ્રભુ તો હંમેશા એના એ જ રહેવાના છે. વર્ષમાં ઘણા દિવસો એવા પણ આવે છે કે આપણે લાઇટ બિલ ભરવાને માટે નાણાં નથી હોતા, ઈએમઆઈ ભરવાને માટે, કે ઘરના ભાડાને માટે, કે ખોરાકને માટે, પણ એ હંમેશા નથી રહેતું. પ્રભુ કંઈક ને કંઈક એવું આયોજન આપે છે, રસ્તાઓ દેખાડે છે. હાલેલુયા. પ્રભુ પણ જાણે છે આપણને કેવી બાબતો નડતરરૂપ છે, દુઃખદાયક છે, આપણને ચિંતા કરાવે છે. જસ્ટ આ સામાન્ય બાબતો કરી અને સિવાય પણ ઘણી બધી એવી બાબતો છે અને હશે. પણ જો પ્રભુમાં હોઈશું, દરેક દિવસે, દરેક કલાકે, દરેક મિનિટ, દરેક સેકન્ડે આપણને સહાય મળશે, મદદ મળશે. ઘણીવાર પરિસ્થિતિ બદલાતી નથી, પણ એ પરિસ્થિતિમાં ચાલવાને માટે પ્રભુ આપણને સામર્થ્ય પૂરું પાડે છે, બળ આપે છે. હાલેલુયા. જો પરિસ્થિતિ હટતી નથી તો પ્રભુ બળ આપશે. યોગ્ય સમય સુધી આપણે પ્રભુમાં બનેલા રહેવાનું છે. અને પ્રભુના લોહીમાં ખરીદેલા બાળકો તરીકે આપણે ઉદાસ, નિરાશ, દુઃખી થવાનું નથી. હાલેલુયા. યુનાએ માછલીના પેટમાંથી આંખ મારી. મારી વિપત્તિને લીધે મેં યહોવાને વિનંતી કરી ને તેમણે મને ઉત્તર આપ્યો. મિત્રો, આજે પણ એ જ પ્રભુ છે જે તમારું પણ એટલું જ સાંભળશે અને મારું પણ એટલું જ સાંભળશે, કેમ કે તેઓ કદી કોઈની સાથે પક્ષપાત કરતા નથી. હાલેલુયા. આપણા નબળા સમયમાં, દુઃખના સમયમાં
પ્રભુની આગળ ઘૂંટણો નમાવી અને જુઓ પ્રભુ કેવા આપણી માટે ઊભા થાય છે. હાલેલુયા. હવે એક નાની પ્રાર્થના સાથે દિવસના અંત ભાગમાં આગળ વધીએ. વલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. દિવસના અંતે પણ પ્રભુ તમે મારી સાથે છો. તમે અમને છોડી દીધા નથી. હા પ્રભુ, તમે અમને કદી કાઢી મૂકતા નથી. તમે અમને તજી દેતા નથી. તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અને છેક અત્યાર સુધી, આ પળ સુધી તમે અમને સહાય કરી, મદદ કરી, અમારી જરૂરિયાતો પૂરી પાડી, અમને તંદુરસ્ત રાખ્યા, અમને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપ્યા. તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અને પ્રભુ, તમે ઈશ્વર છો માટે આ સગડું અમને આપ્યું છે, માટે તમારો આભાર માનીએ છીએ. તમે આ બધું આપ્યું છે એટલા માટે ઈશ્વર નથી તમે, પણ તમે અમારો સર્જનહાર છો. તમારી સ્તુતિને માટે તમે અમને સર્જ્યા છે અને અમે તમારા લોહીમાં ખરદેલ તમારા બાળકો છે એવો વિશ્વાસ કરીએ છીએ પ્રભુ. અને એના થકી આ સર્વ બાબતો અમારા માટે બની છે. તેના માટે અમે સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. આગળના સમયમાં તમે અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો. જેઓ સાંભળી રહ્યા છે, વિશ્વાસ કરી રહ્યા છે, બીજાને મોકલે છે, બીજાને ઉત્તેજન આપે છે, સર્વ પર મોટી તમારી અસીમ કૃપા થાવ. સાંભળનારને, મોકલનારને અને પ્રભુ આ ઓડિયો સાથે જોડેલા તમામ લોકોને તમે પુષ્કળ આશીર્વાદ આપજો. તમારા પર વિશ્વાસ કરનારા લોકોને, હા પ્રભુ, તમારા લીધે પ્રભુ આ સંગતમાં છે, ત્યારે પ્રભુ તમે તેમને પુષ્કળ આશીર્વાદ આપજો. પ્રભુ એવા લોકોને માટે પણ અમે રોજની જેમ અત્યારે પણ પ્રાર્થના કરીએ છીએ કે જેઓ તમારા માર્ગથી દૂર થયા છે, અન્ય માર્ગો પર છે, ખરાબ બાબતોમાં છે, નશાઓમાં છે, ખરાબ સંબંધોમાં છે. પ્રભુ, પવિત્રતાનું ધોરણ છોડીને એક અલગ જીવન જીવી રહ્યા છે, ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ તેમનો બચાવ થાય, તેમનો નાશ ન થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, અમારી જે સેવાઓ છે વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા, અન્ય માધ્યમોથી પ્રભુ, એ સેવાઓ દ્વારા પ્રભુ તમે તેમની સાથે વાત કરો, તેમના હૃદયોને, મનને બદલો પ્રભુ. યોહાન 3:16 પ્રમાણે તેમનો નાશ ન થાય, તેમનો બચાવ થાય, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ, પ્રાર્થના કરતા તમારી આગળ નમી જઈએ છીએ. ઘણા બધા લોકો એવા છે સાંજે પોતાના રોગોના લીધે દુઃખી છે. કેન્સર છે પ્રભુ, ટીબી છે, HIV છે, અકસ્માત થયો છે પ્રભુ, લકવા થઈ ગયો છે, કોમામાં છે પ્રભુ, વેન્ટિલેટર મશીન પર છે, ફેફસા કામ કરતા નથી, કિડની કામ કરતી નથી, હૃદય કામ કરતું નથી, લીવર ખરાબ થઈ ગયું છે, જઠરમાં પ્રશ્નો છે પ્રભુ. પ્રભુ, અલગ પ્રકારનો ટીબી છે પ્રભુ, આંતરડાનો રોગ છે પ્રભુ, કેથેટરનો ઉપયોગ કરવો પડે છે, સિસ્ટમ્સ કામ કરતી નથી, ખોરાક ગળાતો નથી, પચતો નથી, કાનેથી સંભળાતું નથી, આંખેથી દેખાતું નથી, ખાવાનું ચવાતું નથી, બોલાતું નથી. જુદા જુદા પ્રકારના કેન્સર છે, જુદા જુદા પ્રકારના ગુપ્ત રોગો છે પ્રભુ. પ્રભુ, જે કઈ રોગ તેમના શરીરમાં નિદાન થયો છે તે રોગોમાંથી તેઓ અત્યારે હમણાં જીવતા દેવના દીકરા પ્રભુ ઈસુના નામમાં સંપૂર્ણ સાજા થાય તેવી પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, તમામ રોગમાંથી તેઓ છુટકારો પ્રાપ્ત કરે એવું થવા દો. તૂટેલા ઘરને જોડજો, ડિવોર્સને ખાલી જ કરજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, તમારા બાળકોના રોજગારને આશીર્વાદિત કરો, નોકરી ધંધાને આશીર્વાદિત કરો. જેમની પાસે કોઈ આવકનું સાધન નથી, તમે તેમને આવકનું સાધન આપો. ખોટા તુમ્મતો, કોર્ટ કેસ, FIR ને પ્રભુ તમે ખાલી જ કરો. વિદેશ જવાના તેમના માર્ગોને તમે સફળ કરો, આશીર્વાદિત કરો. જે કંઈ તેમાં મુશ્કેલીઓ હોય એ મુશ્કેલીઓ પણ પ્રભુ તમે દૂર કરજો. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, IELTSના બેન્ડ આપજો, પાસપોર્ટ, વિઝાના અને કોલેજના લેટરના, એડમિશનના પ્રભુ જે તે પ્રશ્નો છે એ તમે
દૂર કરજો તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. વિધવા બહેનોની સાથે રહેજો, વિધુરોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો પ્રભુ પિતા. માનસિક રોગીઓ, મન બુદ્ધિના લોકો અને વિકલાંગોને પણ તમે સંપૂર્ણ સાજા ભલા તંદુરસ્ત કરજો પ્રભુ. પ્રભુ અમારી વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરો પ્રભુ પિતા. જેટલા જૂથો અને પ્રભુ જે રીતના સેવાઓ થઈ રહી છે પ્રભુ, એ સર્વ લોકોની સેવાઓ તમે આશીર્વાદિત કરો. વિશ્વાસના ઘરના લોકોનું તમે ભરણ પોષણ કરજો પ્રભુ પિતા. રાત્રિમાં પ્રભુ તમે બધાને સલામત રાખજો, મુસાફરીમાં સલામત ઘરોમાં લાવજો પ્રભુ. અત્યારની બધી જરૂરિયાત પૂરી પાડજો, ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો, રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો. અને પ્રભુ હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો. અને પ્રભુ સવારમાં ફરીવાર તમારું ભજન કરવા માટે અમને તક આપજો. માગતા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.